હલો મિત્રો, સ્વાગત છે તમારું ફરી એકવાર મારા નવા વિડીયોની અંદર. આજે આપણે આ વિડીયોની અંદર આજના મહત્વપૂર્ણ સમાચાર વિશે વાત કરશું. વિડીયો શરૂ કરતા પહેલા જો તમે મારી આ ચેનલ ઉપર ન હોય તો ચેનલ સબસ્ક્રાઇબ અને વિડીયોને એક લાઇક કરી દેજો. તો ચાલો વધીએ આપણા સમાચાર તરફ. પહેલા સમાચાર એ છે કે આધાર કાર્ડ ને પાન કાર્ડને લિંક કરાવો. શું તમારે આધાર કાર્ડ ને પાન કાર્ડ લિંક કર્યું છે? જો નહીં તો આ ઝડપથી કરો. આ કામ પૂર્ણ કરવા તમારી પાસે થોડોક જ સમય બાકી છે, કારણ કે તે વર્ષના છેલ્લા દિવસ 31 ડિસેમ્બર 2025 સુધીમાં પૂર્ણ કરવું આવશ્યક છે. આમ કરવામાં નિષ્ફળતા ગઈ તો તમારા પાન કાર્ડને ઇનએક્ટિવ કરી શકે છે, જેના કારણે તમારે અનેક મુશ્કેલીનો સામનો કરવો પડી શકે તેમ છે. હવે વાત કરીએ આગળના સમાચારની. ખેડૂતોના ખાતામાં પૈસા જમા તમને મળ્યા? મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ તાજેતર કમોસમી અસાધારણ વરસાદમાં ખેડૂતને પડખે ઊભા રહીને 10,000 કરોડનું ઐતિહાસિક પેકેજ જાહેર કર્યું છે. આ પાક નુકસાન સહાય યોજનામાં લાભ મેળવવા માટે ઓનલાઈન પોર્ટલ પર અરજી કરનારા અત્યાર સુધીમાં રૂપિયા 5300 કરોડથી વધુ સહાયની રકમ ઓનલાઈન ડીબીટીથી ચૂકવી દેવામાં આવી છે. આ કિસાન હિતકારી અભિનિગમ માટે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે રાજ્યની વિવિધ એપીએમપી માર્કેટયાર્ડ ખેડૂત સંગઠનના પ્રતિનિધિઓને મળીને આભાર વ્યક્ત કર્યો છે. હવે વાત કરીએ આગળના સમાચારની. શું ખેડૂતોને મળનાર 2000 હપ્તામાં વધારો થયો છે? કેન્દ્ર સરકારે 2026-27 માટે બજેટ તૈયાર કરવાની લાંબી બહુસ્તરીય પ્રક્રિયા શરૂ કરી છે. આ મહિનાઓ સુધી ચાલનારી કવાયતનું નેતૃત્વ નાણાં મંત્રાલય એમઓએફ કરે છે, અને તેમાં નીતિ આયોગ, સંબંધિત મંત્રાલયો, રાજ્યો અને ક્ષેત્રીય હિસ્સેદારોનો સમાવેશ થાય છે. આ વર્ષે બજેટમાં ખેડૂતોને લગતી મોટી જાહેરાતો સામેલ હોઈ શકે છે. હવે વાત કરીએ આગળના સમાચારની. ભર શિયાળે માવઠું, મોટી આગાહી. ગુજરાતમાં કડકડતી ઠંડી વચ્ચે હવામાન નિષ્ણાત પરેશ ગોસ્વામીએ માવઠાની આગાહી કરી છે. વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ સક્રિય થવાના કારણે 31 ડિસેમ્બર અને 1 જાન્યુઆરીએ રાજ્યના અનેક વિસ્તારોમાં વરસાદી માહોલ સર્જાઈ શકે છે. ઉત્તર ભારતથી આવતી સિસ્ટમની અસરથી વાતાવરણમાં ભેજ વધશે, જે શિયાળામાં ચોમાસા જેવો અનુભવ કરાવશે. આ અણધાર્યા ફેરફારથી ખેડૂતોમાં પાકને નુકસાન થવાની ચિંતા વધી છે. હવે વાત કરીએ આજના અંતિમ સમાચારની. 1 જાન્યુઆરી 2026થી થતો ફેરફાર. 8મું પગાર પંચ. સરકાર 1 જાન્યુઆરી 2026થી 8મું પગાર પંચને લાગુ કરે તેવી અપેક્ષા છે. ભલે તેને લાગુ કરવામાં વધુ સમય લાગે, આનો અર્થ એ થયો કે 8મા પગાર પંચના અમલ આવ્યા પછી કર્મચારીઓના પગાર અને પેન્શનમાં 1 જાન્યુઆરી 2026થી જોડાઈ જશે. 7મા પગાર પંચની મુદત 31 ડિસેમ્બર 2025ના રોજ સમાપ્ત થશે. તો મિત્રો, આજનો વિડીયો આપણે આટલે સમાપ્ત કરીએ છીએ. વિડીયો પસંદ આવ્યો તો વિડીયોને એક લાઇક અને મારી આ ચેનલ ઉપર ન હોય તો ચેનલને સબસ્ક્રાઇબ કરી દેજો. મળીએ આગળના વિડીયોમાં. ત્યાં સુધી જય હિન્દ, જય ભારત.